નમસ્કાર. આજે હું તમારી સમક્ષ એક્સપર્ટ હેર કેર બ્રાન્ડ ક્રોની પ્રોફેશનલની ખૂબ જ અસરકારક એન્ટી ડેન્ડ્રફ હેર ટ્રીટમેન્ટ રજૂ કરવા માટે ખૂબ જ રોમાંચિત છું. હવે ડેન્ડ્રફને અલવિદા કહો ફક્ત 3 સરળ સ્ટેપ્સમાં. હાય સિદ્ધાર્થ, તમને જોઈને સારું લાગ્યું. ઓહ, ફરીથી ડેન્ડ્રફ. તમારો સ્કેલ્પ ચેક કરી શકું છું? ઓકે. યા જુઓ, બહુ બધો છે ડેન્ડ્રફ. તો આપણે શરૂ કરીએ ટ્રીટમેન્ટ? ચલો શરૂ કરીએ. રજૂ કરી રહ્યા છે ક્રોની પ્રોફેશનલ એન્ટી ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ કીટ. આ ટ્રીટમેન્ટ ખૂબ જ સચોટ અને અસરદાર છે. ફક્ત 3 સેશનમાં ડેન્ડ્રફને 95% સુધી ઘટાડવાની ખાતરી આપે છે. ડેન્ડ્રફને કારણે ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે સ્કેલ્પમાં સતત ખંજવાળ આવવી, ચામડી અને વાળ બંનેમાં ફ્લેકિંગ દેખાવો, અને ચામડીની સંવેદનશીલતા વધી જવી, અને વાળ પણ ખરવા લાગે છે. તો ચાલો આપણે ક્લાયન્ટના વાળને તંદુરસ્ત બનાવીએ અને ડેન્ડ્રફને દૂર કરીએ. કન્સલ્ટેશન હંમેશા યોગ્ય પરામર્શ કરીને જ શરૂઆત કરો. તેનાથી ક્લાયન્ટના સ્કાલ્પના સ્વાસ્થ્ય અને ડેન્ડ્રફ સમજાય છે. અમે ઓઇલી વાળમાં આ પ્રક્રિયા કરતા પહેલા ક્રોની પ્રોફેશનલ પ્રાઇમ લક્સ ડેન્ડ્રફ કંટ્રોલ શેમ્પૂ વડે વાળ ધોવાની ભલામણ કરીએ છીએ. સ્ટેપ 1, એક્સફોલિએશન. શરૂઆત કરતી વખતે વાળને 4 બેઝિક વિભાગોમાં વહેંચી દો. વિશેષ રીતે રચવામાં આવેલી પેન્સિલ નોઝલ તેને લગાવવાનું સરળ બનાવે છે. તેને અસરકારક રીતે ઉપયોગમાં લેવા જેલને સ્કેલ્પની ચામડી પર સીધી વિભાગોમાં લગાવો. તેને લગાવ્યા બાદ સ્કેલ્પની ચામડી પર થોડું પાણી છાંટો અને 7 થી 10 મિનિટ સુધી સમગ્ર ભાગ પર માલિશ કરો. વોલ્કેનિક રોક ધરાવતું એક્સફોલિએટિંગ જેલ ક્લિન્ઝર ગંદકી અને અશુદ્ધિઓને અસરકારક રીતે દૂર કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ ક્રોની પ્રોફેશનલ પ્રાઇમ લક્સ ડેન્ડ્રફ કંટ્રોલ શેમ્પૂ વડે વાળને ક્લિન્સ કરો. શેમ્પૂ કર્યા બાદ ટોવાલ વડે વાળને કોરા કરો. સ્ટેપ 2, હાઇડ્રેટિંગ માસ્ક. હાઇડ્રેટિંગ માસ્કની રચના ડેન્ડ્રફ ફ્લેક્સને ઘટાડવા માટે અને સ્કેલ્પના પીએચ લેવલને સામાન્ય કરવા માટે ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. સ્કેલ્પ પર 7 થી 10 મિનિટ સુધી આ માસ્ક વડે માલિશ કરો. ત્યારબાદ પાણી વડે તેને સારી રીતે વિછરી નાખો. માસ્કમાં રહેલા ટી ટ્રી ઓઇલ અને મેન્થોલ સ્કેલ્પમાં રાહત આપવામાં, ખંજવાળ અને લાલાશ ઘટાડવામાં મદદરૂપ થાય છે. હવે હાઇડ્રેટિંગ માસ્કને વિછરી નાખો અને 3 થી 5 મિનિટ સુધી પ્રાઇમ લક્સ ડેન્ડ્રફ કંટ્રોલ માસ્કને વાળ પર સારી રીતે પૂરેપૂરું લગાવો અને વિછરો. સ્ટેપ 3, ડેન્ડ્રફ કંટ્રોલ ટોનિક. વાળ અને સ્કેલ્પ સંપૂર્ણપણે સુકાઈ ગયા હોય તેની ખાતરી કરો. હવે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ડેન્ડ્રફ કંટ્રોલ ટોનિકના થોડા ટીપા સ્કેલ્પ પર વિભાગોમાં લગાવો. હવે શોષાઈ ન જાય ત્યાં સુધી માલિશ કરો. આ ટોનિક હાઇડ્રો આલ્કોહોલિક બેઝ ધરાવે છે, જેથી ઝડપથી સુકાઈ જાય છે અને કોઈ ચીકણા અવશેષો નથી રહેતા. તે એક લિવિંગ ટ્રીટમેન્ટ છે, આથી તેને વિછરવાની કોઈ જરૂર નથી. લાંબો સમય ટકી રહેનારા પરિણામો માટે અમે સલૂનમાં ટ્રીટમેન્ટમાં 3 સેશન લેવાની ભલામણ કરીએ છીએ. ડેન્ડ્રફ કેટલો વધારે છે તેના પર સિટિંગને વધારી શકાય. આ પરિણામોને જાળવી રાખવા ઘરે દર 2-3 દિવસે ક્રોની પ્રોફેશનલ પ્રાઇમ લક્સ ડેન્ડ્રફ કંટ્રોલ શેમ્પૂ અને માસ્કનો ઉપયોગ કરો.